ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં આ સીધી જ એ ગુજરાતના પોલીસ વિભાગનો એક નવતર અભિગમ નવતર પ્રયોગ પણ છે। એ ટ્રાફિક નિયમોનો પાલન કરતા લોકો જે છે તેમનું આ પ્રકારે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે અને ન્યૂઝરૂમ પણ એક અપીલ કરી રહી છે કે આપ એ રસ્તા ઉપર જ્યારે પણ નીકળો છો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળો। હેલ્મેટ એ ફરજિયાત એ કાયદો છે, પરંતુ એ કાયદો એ આપણી માટે છે। ગુજરાતમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને ગુજરાત પોલીસ દ્વારા આવનારા સમયની અંદર એ હેલ્મેટને લઈને જે કાયદાની અમલવારી છે તેને લઈને સતત એ આવનારા 15 દિવસ સુધી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની અંદર ગતરોજ એ હેલ્મેટની ડ્રાઈવ અંતર્ગત કેટલાય એવા દ્રશ્યો સામે આવ્યા। ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા, જો કે કેટલીક જગ્યાઓ ઉપર એ વાહન ચાલકોએ પોલીસ સાથે દલીલ કરતા પણ જોવા મળ્યા। આ તમામની વચ્ચે ગુજરાત પોલીસનું એક અલગ જ એક રૂપ સામે આવ્યું। ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી જ એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને જાગૃતિ લાવવાનો પ્રયાસ એ હાથ ધરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ પોઈન્ટ્સ એ વધારાયા છે, જો કે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતનો એ સંદેશો એ સમગ્ર રાજ્યની અંદર પોલીસની હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે। આખાએ ગુજરાતમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવને લઈ ટ્રાફિક નિયમોના કડક અમલ માટે રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે। ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં આ સીધી જ એ ગુજરાતના પોલીસ વિભાગનો એક નવતર અભિગમ નવતર પ્રયોગ પણ છે। ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરે તે માટેનો એક સંદેશો આપવા માટે જે રાજ્યની ટ્રાફિક વિભાગની ટીમ સાથે રાજ્યની પોલીસની ટીમ છે એ હેલ્મેટના કારણે અકસ્માતમાં મૃત્યુનો આંક ઘટે તેના માટે એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે। ગુજરાત પોલીસે આ સુરક્ષાને ધ્યાને લઈને રાજ્યમાં તમામે જગ્યાઓ ઉપર જે હેલ્મેટ પહેરીને નીકળતા લોકો છે તેને આજે વહેલી સવારે ગુલાબના ફૂલ આપી તેમનું એ જુસ્સો વધારી રહ્યા છે, તેમનું સન્માન કરી રહ્યા છે, કેમ કે આપ હેલ્મેટ પહેરીને નીકળ્યા છો। ગુજરાત પોલીસ એ તમારું સન્માન કરે છે, તમને પુષ્પગુચ્છ એટલે કે ફૂલ આપીને સન્માન એટલા માટે કરી રહી છે કેમ કે એક તરફ ટ્રાફિકના નિયમોની કડક અમલવારી રાજ્યની અંદર થઈ રહી છે। હેલ્મેટના કારણે આપને પણ ખ્યાલ હશે કે અકસ્માતો કેટલા ઘટી રહ્યા છે। આમ તો એ ગુજરાત પોલીસ જે હેલ્મેટ પહેરવા માટેની કડક નિયમો બનાવે છે, અમલવારી માટે સમગ્ર રાજ્યની અંદર ડ્રાઈવ જે ચલાવે છે એ આખી ઘટના મામલે કોના માટે થઈ રહી છે? આખી ડ્રાઈવ એ જનતા માટે થઈ રહી છે। આપને ખ્યાલ હશે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોની અંદર અકસ્માતના કારણે ટુ વ્હીલર ચાલકોના એ મોત થાય છે, જો કે કેટલીક વખત એવી ઘટનાઓ પણ બને છે કે હેલ્મેટના કારણે કેટલાક લોકોનો જીવ પણ બચી જાય છે। રાજ્યની અંદર જે આંકડાઓ અકસ્માતના સામે આવ્યા હતા તેમાં થોડા સમય પહેલા અમદાવાદ શહેરના જે આંકડાઓ સામે આવ્યા હતા એ ખૂબ ચોંકાવનારા હતા। વર્ષ 2022-23 દરમિયાન અકસ્માતના આંકડાઓની અંદર હેલ્મેટના કારણે ન પહેર્યા હોવાના કારણે અનેક લોકોના મોત થયા હોવાના સમાચારોની અંદર એ આંકડાઓ સામે આવ્યા હતા, જો કે હવે રાજ્યની અંદર વર્ષ 2024 અને 25 દરમિયાન હેલ્મેટ અંતર્ગત ટ્રાફિક પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસના એ જવાનો કે જે નવતર અભિગમ અપનાવી ગુજરાતના એ લોકોને જાગૃતતા ફેલાવે છે કે હેલ્મેટ પહેરવું એ ફરજિયાત એ કોના માટે છે? ટ્રાફિકના નિયમો માટે નહીં, પરંતુ એ પોતાના સ્વેચ્છાએ માટે, પોતાના જીવ બચાવવા માટે હેલ્મેટ જરૂરી છે, જેના કારણે એ હેલ્મેટ પહેરતા લોકોએ થયા છે। અને કદાચ એટલા જ માટે આજે વહેલી સવારે સમગ્ર રાજ્યની અંદર જેટલાઓ પણ જિલ્લાઓ છે, જે પણ મહાનગરો છે જ્યાં એ ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકો જે છે તેમનું આ પ્રકારે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે। આ સન્માન એટલા માટે થઈ રહ્યું છે કે તમે નિયમોનું પાલન કરો છો અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા એ આ પ્રકારના દ્રશ્યો જોઈને પોતે પણ હેલ્મેટ પહેરવા માટે જાગૃત બને, હેલ્મેટ પહેરવાનો નવતર અભિગમ એ અપનાવે, જેના માટે ગુજરાત પોલીસે આ તૈયારીઓ શરૂ કરી હતી અને જેના ભાગરૂપે જે ગતરોજથી રાજ્યની અંદર હેલ્મેટને લઈને જે ડ્રાઈવની શરૂઆત થઈ હતી એ બે અલગ અલગ ઘટનાઓ ખૂબ એ સામે આવી। રાજકોટની અંદર હેલ્મેટ ન પહેરવાને લઈને એ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના વિરોધની સાથે સાથે કેટલીક જગ્યાઓ પર લોકોએ પોલીસ અધિકારી સાથે તું મેમે થઈ અને ઝઘડો એ અતિ ઉગ્ર પણ બન્યો।
પરંતુ પોલીસ અધિકારીઓ એ આ પ્રકારે આજે વહેલી સવારથી પુષ્પ આપી એટલે કે ગુલાબનું ફૂલ આપીને એ વાત કહી રહ્યા છે કે આ એ ટ્રાફિકના નિયમનું પાલન તમે જે કરી રહ્યા છો એ તમારા માટે છે, નહીં કે ટ્રાફિક પોલીસ અથવા કે ટ્રાફિકના જવાનો માટે કે તમે એ નિયમનું પાલન કરશો તો ટ્રાફિક પોલીસને એ કામ ઓછું થશે. પરંતુ જ્યારે અકસ્માતની ઘટનાઓ કોઈ બને છે ત્યારે માથાના ભાગે ઈજાઓ ન પહોંચે એટલા માટે હેલ્મેટ ખૂબ જરૂરી છે. મોટા ભાગના અકસ્માતની અંદર જે મોત થતા હોય છે તેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે, જેના કારણે એ વાહન ચાલકનું મોત નિપજતું હોય છે. અમદાવાદ સહિત રાજ્યના એ મેગા સિટીની જે વાત કરવામાં આવે તો ત્યાં રોજ એ અકસ્માતના કારણે અનેકો લોકોના જીવ ગુમાવતા હોય છે, મોત થતા હોય છે. અને જેમાંની મોટા ભાગની ઘટનાઓની અંદર એવી વાત સામે આવતી હોય છે કે અકસ્માત થયું દરમિયાન યુવક જે હતો કે જે મોતને ભેટ્યો છે તેને હેલ્મેટ નહોતું પહેર્યું. આ જાગૃતતા અભિયાન ગુજરાત પોલીસ પણ ચલાવી રહી છે. ગુજરાતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ આ જાગૃતતા અભિયાન ચલાવીએ. લોકો ફરજિયાત હેલ્મેટ પહેરે, લોકો હેલ્મેટ પહેરીને બહાર નીકળે એ માટેની આપણે પણ અપીલ કરીએ. અને ન્યૂઝરૂમ પણ એક અપીલ કરી રહી છે કે આપ એ રસ્તા ઉપર જ્યારે પણ નીકળો છો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળો. હેલ્મેટ એ ફરજિયાત એ કાયદો છે, પરંતુ એ કાયદો એ આપણી માટે છે. આપણા જીવને જોખમ ન થાય એટલા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાનું અમલીકરણ એટલા જ માટે થઈ રહ્યું છે કે જે મોતના આંકડાઓ અકસ્માતની અંદર સામે આવે છે ચોંકાવનારા આંકડાઓ છે. માથાઓના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે છે જેના કારણે વ્યક્તિનું મોત થતું હોય છે અને એ અટકાવવા માટે હેલ્મેટ જરૂરી છે. હેલ્મેટ એ ટ્રાફિક વિભાગ કે ટ્રાફિક પોલીસ માટે નથી, હેલ્મેટ એ આપણી માટે છે. ન્યૂઝરૂમે આપને અપીલ કરી રહ્યું છે કે હેલ્મેટ અવશ્ય પહેરીને ઘરની બહાર નીકળો. જ્યારે પણ વાહન ચલાવો છો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો અને આપ પણ આપના પરિવારના સભ્યો અને આપના મિત્રોને પણ કહો કે જ્યારે પણ રસ્તા ઉપર વાહનો લઈને નીકળે છે, ટુ વ્હીલર લઈને નીકળે છે ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરે. નિયમ એ આપણી માટે છે, નિયમ એ આપણી સુખાકારી માટે છે, નહીં કે ગુજરાત પોલીસ માટે.